મિત્રો જમવાનું મારું તૈયાર છે। બાજરીના રોટલા ગરમ ગરમ, સ્લાટમાં આજે મૂળા કાપ્યા છે અને આજે જોઈ લો મારું ગવારનું શાક। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। મિત્રો સવારના 9:30 વાગી ગયા છે। તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો? તમે બધા મજામાં? બધા મજામાં રહ્યો। દ્વારકાધીશ બધાને સારા રાખે, મસ્ત રાખે। તો મિત્રો 9:30 વાગી ગયા છે, કામ થઈ ગયું છે। ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો। મિત્રો જો અમે કેવું પ્લેટફોર્મમાં એકદમ મસ્ત ક્લીન કરી દીધું, બતાવો। જો આ ગેસ એકદમ, આ દૂધની કોથળી છે, નાખી દઉં કચરા। જો ગેસ એકદમ ક્લીન કરી દીધો અને પ્લેટફોર્મ એકદમ બધું ઘસી નાખ્યું, બધું ચોખ્ખું કરી નાખ્યું। જો છે ને બધું મસ્ત કરી દીધું। આ ડબ્બાની અંદર ડબ્બો ઘસીને બધું અંદર ભરી કાઢ્યું, એટલે બહાર કશું રહે જ નહીં। જ્યારે કશું કાઢવાનું હોય, જમવાનું બનાવવાનું હોય ત્યારે જ બધું કાઢું। મરચું, મીઠું, તેલ બેલ બધું એક જ ડબ્બામાં આવી ગયું। જો સરસ મજાનું બધું ધોઈ કાઢ્યું અને બધું અંદર ભરી કાઢ્યું, બહાર કશું રહે જ નહીં। ચાલ આ 2 ડબ્બા ઘસી કાઢ્યા। આ 2 ડબ્બાને મૂકી દઉં, ડંકા છે 2 ડબ્બાના, બંને ડબ્બા ઘસી કાઢ્યા। સવારના કેટલું કામ હોય ને આપણા લોકોને, ઘરનું કામ જેટલું કરે ને એટલું ઓછું જ છે મિત્રો, કામ ખૂટે જ નહીં ક્યારે। તો મસ્ત પ્લેટફોર્મ બધું ઘસી નાખ્યું, ગુજરાતીને ગેસ બધું સાફ કરી નાખ્યું, બધું ડબ્બામાં ભરી કાઢ્યું, ડબ્બો ધોઈને જે ડબ્બા જે 2 ખાલી હતા એ પણ ઘસી નાખ્યા। તો મિત્રો ચાલો હવે જમવાનું બનાવવાની શરૂઆત કરું। તો ચેનલ પર આવે તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો લાગે તો લાઈક કરજો। તો બન્યા રહેજો વિડીયોમાં। મિત્રો આજે ગવારને ડુંગળીનું શાક બનાવવાનું છે અને રોટલા તો બાજરીના જ, બાજરી દરાઈ છે એટલે બાજરી જ ખાવાની હતા શિયાળામાં। તો ચાલો હવે સમારી કાઢું ફટાફટ, પાણી લઈને બેસી ગઈ છું। તો ગવાર ડુંગળીનું શાક બનાવી દઉં અને બાજરીના રોટલા। મિત્રો ગવાર બાફી કાઢી છે, કઢાઈ મૂકીને તેલ ગરમ કરવા મૂક્યું છે, ડુંગળી સમારી કાઢી, બધો મસાલો વાટી કાઢ્યો, ટામેટો બામેટું બધું અંદર, લસણ જીરું લીલા મરચાં મરચું બધું નાખી દીધું। અને મિત્રો આજે હું ગવાર બનાવવાની છું, કેવી ખબર છે? ડુંગળી તો નાખીશ જ, પણ અંદર નાખીશ ગોળ અને લીંબુ। તો આજે ખાટી મીઠી તીખી ગવારનું શાક અને બાજરીના રોટલા। તો ચાલો તેલ થોડું ગરમ થઈ જાય પછી નાખું, પહેલાં જીરું નાખી દઉં થોડું, અને જો હવે કેવું મસ્ત મજાનું લાગે ને, અંદર બધું એક સરખી બાજુ થઈ ગયું, કશું ઝંઝટ ના રહી, ચોખ્ખુંનું ચોખ્ખું રહે અને બધું સરસ દેખાય પણ પ્લેટફોર્મ પર। ચાલો હવે જીરું સતળાઈ ગયું છે તો નાખી દઉં ડુંગળી અંદર। નાની નાની ડુંગળી હતી ને એટલે મેં વધારે કાપી કાઢી, કેમ કે બહુ ઝીણી ઝીણી ડુંગળી હતી। હવે મસ્ત ડુંગળીને આપણે શેકાવા દઈએ અને પછી અંદર નાખી દઈએ મસાલો અને પછી નાખીશું ગોળ અને પછી નાખીશું લીંબુ। તો આજે ખાટી મીઠી ને તીખી ગવારનું શાક। તો જો ગોળ બી લઈ લીધો છે, લીંબુ થોડુંક મેં નાખી છે શામાં, આમાં વાટવામાં, અને થોડું આવે ઉપરથી નાખીશ, બધું બની જાય ને પછી। જો સરસ મસ્ત શેકાઈ ગઈ। ચાલો તો આવી અંદર આપણે નાખી દઈએ મસાલો, હવે મિત્રો ગોળ નાખી દઉં ને ઉપરથી લીંબુ। લીંબુનો રસ, ખાટી મીઠી તીખી ગવાર આજે અલગ એકદમ।
જો લીંબુના બી ના જાય ને એટલે આવી રીતે કરવાનું. જોઈ લો મિત્રો, લીંબુના બી અંદર ગયા નહીં. આવી રીતે લીંબુ મેં કરીને લીંબુનો રસ નાખી દીધો ચાઈને વાળા. તો આજે ખાટી મીઠી ને તીખી મારું ગવારનું શાક અને બાજરીના રોટલા ગરમ ગરમ. તો વટ પડી જાય ભાઈ આપણા ગુજરાતી લોકોને, તો નહીં ગામડામાં ખાવાની. મિત્રો જમવાનું મારું તૈયાર છે. બાજરીના રોટલા ગરમ ગરમ, સ્લાટમાં આજે મૂળા કાપ્યા છે, અને આજે જોઈ લો મારું ગવારનું શાક તીખું મીઠું ને ખાટું. તો જોઈ લો આજે મારું ગવારનું શાક કેવું બન્યું છે ને એકદમ મસ્ત. જોઈ લો, તો આજે ખાટું મીઠું ને તીખું ગવારનું શાક બનાવ્યું છે, ને બાજરીના રોટલા અને સાથે છે સલાડ. નાના છોકરા પણ મસ્ત રીતે ખાય ને વડીલો પણ ખાય ને બધા જ મસ્ત જમે આપણું ગુજરાતી ગામડાનું મસ્ત ભોજન. તો ચાલો મિત્રો, મારું જમવાનું તૈયાર છે. આજે ગવારનું શાક બનાવ્યું છે, પણ તીખું ખાટું ને મીઠું બધાને ભાવે એવું. નાના નાના છોકરા તો વડે હોશે હોશે ખાય, વડીલોને એવું, અને આપણે પણ ખાઈએ. તો મિત્રો બાજરીના રોટલા જોડે મસ્ત એવું શાક ગવાનું ને સલાડમાં છે મૂળા. તો ભાઈ આપણે ગુજરાતી ગામડામાં તો મોજ છે ભાઈ, મોજ. શિયાળામાં તો આવું બધું ખાવાની મજા આવી જાય નહીં મિત્રો. તો ચાલો આજ માટે આટલું જ. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયો સારી લાગે તો લાઈક કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બધાને.